હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? અડદની દાળ આજે બનાવવાના છે. અડદની દાળ બધાના ઘરે બને જ છે, બધાના ઘરે અલગ અલગ રીતથી બનતી હોય છે, પણ આજે હું તમને મારી રીતે બનાવતા શીખવાડીશ. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અડદની દાળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અડદની દાળ લેવાની છે, 1 વાડકી જેટલી. હવે આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાની છે અને સરસ રીતે પાણીથી 2 થી 3 વાર ધોઈ લેવાની છે, જેથી જે પણ કંઈ કચરો હોય તે બધો નીકળી જાય. હવે આપણે આ દાળને કુકરમાં જ બાફવાની, એટલે બધી દાળને એડ કરી દેવાની. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અડદની દાળને 15 મિનિટ જેવું પલાળી રાખો. હવે એક ટામેટું મેં સમારીને એડ કર્યું છે, હળદર એડ કરી છે. અહીંયા આગળ અડદની દાળમાં ઘણા લોકો ટામેટું એડ નથી કરતા, મેં આગળ એડ કર્યું છે અને બાફતી વખતે એડ કરવાનું. એનાથી દાળમાં એકદમ પરફેક્ટ ટેક્સચર આવશે. પછી એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું. હંમેશા જો અડદની દાળ છે કુકરમાં ઉભરાતી જ હોય છે, પણ એ વધારે ના ઉભરાય એના માટે આપણે આગળ થોડુંક તેલ એડ કરી દેવાનું છે. અહીં આગળ મેં 3 વાડકી પાણી લીધું છે અને અહીં આગળ 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 થી 3 સીટી વગાડી લઈશું. હવે ખલદસ્તાની અંદર 5 થી 6 લસણની કળી એડ કરવાની છે. લાલ મરચું પાવડર એડ કરવાનું છે. આપણે લસણની ચટણી બનાવી લઈએ. ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને પછી એને દસ્તામાં આપણે વાટી લેવાનું છે. થોડુંક મેં મીઠું નાખ્યું છે. તમે ડાયરેક્ટ લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો, પણ જો અડદની દાળને વધુ ટેસ્ટી બનાવવા માટે જો આ રીતે લસણની ચટણી બનાવવામાં આવે ને તો ખાવાની ખૂબ જ મજા આવે. સરસ રીતે લસણ વટાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો દાળ પણ અહીં આગળ બફાઈ ગઈ છે. આપણે જોઈ લેવાની છે. દાળ અગર કાચી હોય તો તમે 1 સીટી ફરીથી મારી લેવાની. હવે સરસ રીતે હું આ રીતે ચમચાથી જ મિક્સ કરી લઈશ, જેથી ટામેટાં એકદમ સરસ રીતે મેશ થઈ જાય. તો આપણી આ દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો કઢાઈની અંદર આપણે તેલ મૂકવાનું છે, 2 ચમચી જેટલું. ગેસની આંચ આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું. તેલ જેવું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી આપણે જીરું એડ કરી દઈએ. ત્યાર પછી આપણે ચપટી હિંગ એડ કરી દેવાની છે. મીઠા લીમડાના પાન આપણે એડ કરી દઈશું, જેનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે. ત્યાર પછી સૂકા બેલ મરચાં એડ કરી દઈએ અને હવે જે આપણે દાળ બાફીને રાખી છે તે એડ કરવાની. એના પહેલાં આદું અને મરચાં ખાંડેલા એડ કર્યા છે. લસણની ચટણી આપણે અલગથી વાટેલી છે, એટલે અડધી ચમચી આદું, અડધી ચમચી અહીંયા આગળ લીલા મરચાંની પેસ્ટ, કાં તો પછી લીલા મરચાંને સમારીને પણ એડ કરી શકો છો. હવે જે લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે બધી જ આની અંદર એડ કરી દો. દસ્તામાં થોડુંક તમારે પાણી નાખી રાખવાનું છે. પછી જ્યારે આપણે દાળ ઉમેરીએ ત્યારે એ પાણી આની અંદર એડ કરી દેવાનું. અડધી મિનિટ જેવું એને ગેસની આ સ્લો થાય ત્યાં સુધીને એને શેકાવા દો, જેથી જે લસણનો કાચો ફ્લેવર છે તે બધો નીકળી જાય. હવે બાફેલી દાળ બધી એડ કરી દો. હવે પાણી થોડુંક જરૂર પ્રમાણે એડ કરી દો. મીઠું જરૂર લાગે તો તમારે એડ કરી દેવાનું છે. બસ હવે બાકીના કોઈ મસાલા આપણે આની અંદર એડ નહીં કરીએ. લસણની ચટણી તમે એડ કરી તો અડદની દાળનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે છે. હવે લગભગ 5 થી 7 મિનિટ જેવું દાળને ઉકળવા દો. હવે દાળની થિકનેસ તમને કઈ રીતે જોઈએ છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરી શકો છો. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, લાસ્ટમાં મેં થોડુંક મીઠું એડ કર્યું છે. ઘણા લોકો આમાં લીંબુનો રસ પણ એડ કરતા હોય છે, પણ મેં નથી એડ કર્યો. ગોળ પણ એડ કરતા હોય છે, પણ અડદની દાળને થોડી તીખી જ ખાવામાં આવે તો ખાવાની ખૂબ જ મજા આવે. થોડો ગરમ મસાલો અને ફ્રેશ કાપેલા ધાણા નાખી અને તમારે તમારી અડદની દાળને સર્વ કરવાની છે. તો રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને મેં અડદની દાળને જુવારના રોટલા સાથે સર્વ કરી છે. તમને જુવારના રોટલી બનાવી છે જુવારની. તમને એની રેસીપી જોઈતી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકનને જરૂરથી ક્લિક કરો, જેથી તમને મારી નવી નવી રેસીપી જોવા મળતી રહે. તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને સેમ આઈડીથી ફોલો કરી શકો છો. તો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.